સ્નેહના સ્પંદન સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 12મા અઠવાડિયાનું બુધવાર. જેઓ પોતાના મુખની વાણી અને ન સમજાય તેવા ભારેખમ શબ્દોથી લોકોને આશ્ચર્યચકિત કરવાની કોશિશ કરે છે, તેવા સ્વાર્થી અને દંભી લોકોથી સાવધ રહેવા પ્રભુ આપણને જણાવે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 7મા અધ્યાયના વચનો 15-20. ખોટા ઉપદેશકોથી સાવધાન રહેજો. તેઓ ઘેટાના વેશમાં આવે છે, પણ અંદર ખાનેથી ભૂખ્યા વરુ હોય છે. તેમના વર્તનરૂપી ફળ ઉપરથી તમે તેમને ઓળખી શકશો. થોર ઉપરથી દ્રાક્ષ અથવા આવળ ઉપરથી અંજીર ઉતરે ખરા? સારું ઝાડ સારા ફળ આપે છે, પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે. સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી, તેમ ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. જે ઝાડ સારા ફળ આપતું નથી તેને કાપીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે. એટલે તમે તેમને તેમના વર્તનરૂપી ફળ ઉપરથી ઓળખી શકશો. સ્નેહના સ્પંદન સ્પંદન. ઈસુના સમયમાં ખોટા ઉપદેશકો હશે જ, માટે ઈસુએ ઉપદેશકોની બાબતમાં સાવધાની રાખવાની સલાહ આપી છે. પૈગંબર ઈર્મિયાના સમયમાં ખોટા અથવા જૂઠા પૈગંબરો હતા. જૂઠા પૈગંબરો સારું બોલતા હતા, સાચું નહીં. સારું એટલે લોકોને જે સાંભળવું છે તે. સાચું એટલે લોકોએ જે સાંભળવું જોઈએ તે. જે સાંભળવું ગમે છે એ જૂઠાણું પણ હોઈ શકે. જે સાંભળવું જોઈએ તે સત્ય છે. સત્ય ખૂબ કડવું છે. દાખલા તરીકે, વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી. હું જો જૂઠો ઉપદેશક હોઉં તો વિદ્યાર્થીને કહીશ કે ચિંતા ન કરીશ, તું હોશિયાર છે એટલે તને એડમિશન મળી જ જશે. વિદ્યાર્થીને આ સાંભળવું ગમે છે. વિદ્યાર્થીના પપ્પા સાચા ઉપદેશક છે. વિદ્યાર્થીને વાસ્તવિકતા બતાવે છે કે ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓ ફેંકાઈ ગયા છે, કારણ તેમણે મહેનત ન કરી. વિદ્યાર્થીને પપ્પા કડવા લાગે છે. વિદ્યાર્થી મારો સગો નથી, એટલે એને એડમિશન નહીં મળે તો મને કશું જ નુકસાન થવાનું નથી. વિદ્યાર્થીને એડમિશન નહીં મળે તો પપ્પા અત્યંત દુઃખી થશે. ઈસુ ખોટા ઉપદેશકોની લાક્ષણિકતાઓ બતાવે છે. ખોટા ઉપદેશકો ઇનઓથેન્ટિક છે, અર્થાત એમનો દેખાવ આપણા સહૃદય, આપણા હિતેચ્છુનો છે, પણ તેઓ આપણી પ્રગતિ ના થાય એમાં રાજી છે. આવા ઉપદેશકોના જીવન વ્યવહાર ઉપર નજર નાખવાથી કદાચ ખ્યાલ આવશે કે ઉપદેશકના ડબલ સ્ટેન્ડર્ડ્સ છે. ઉપદેશક આપણને પ્રબોધે છે એક સ્ટેન્ડર્ડ અને પોતે જીવે છે બીજું સ્ટેન્ડર્ડ. માની લો કે હું મારી કોલોનીના સભ્યોને કહું છું કે જે કામ હોય તે પડતું મૂકીને દર રાત્રે 9 વાગ્યે ગુલાબબાણાની સામૂહિક ભક્તિ માટે આવી જવાનું.
પણ હું પોતે સમયસર હાજર ન રહું અથવા ગેરહાજર રહું. જો કોઈ મારો વિરોધ કરે તો પછી હું મારી ગેરહાજરી અથવા અનિયમિતતાને ન્યાયી ઠેરવું. ગુલાબમાળાની ભક્તિ ચાલુ રહેશે, પણ હું મારી કોલોનીના સભ્યોનો ઉપદેશક નહીં રહી શકું. ઈસુ પર્યાવરણનો દાખલો આપે છે. થોર દ્રાક્ષ ન આપી શકે, કડવો સળગવો મીઠી શીંગો નહીં આપે. ઈસુ ખોટા ઉપદેશકો પાસેથી સત્યની અપેક્ષા છોડી દેવાનું સૂચવે છે. જો સત્ય ન સાંભળવા મળવાનું હોય તો એવા ઉપદેશકોને સાંભળવાની જરૂર નથી. ક્યારેક આ ઉપદેશકો પ્રભુને પોતાને મન ફાવે એવી રીતે રજૂ કરે છે અને બાઇબલનું પોતાને બંધ બેસે એવું અર્થઘટન કરે છે. આ ઉપદેશકોની બીજી લાક્ષણિકતા છે સ્વાર્થ સાધવાની. ખોટા ઉપદેશક કોઈક ધાર્મિક પ્રવૃત્તિનું આયોજન કરી પોતાનો હેતુ સાધી લે છે. આપણે એક વખત સભાન બની જઈએ કે આ ઉપદેશક દ્વારા આપણે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છીએ, તો આપણે એ ઉપદેશકને સાંભળવાનું બંધ કરી દેવું જોઈએ. સાચો ઉપદેશક સત્ય કહેશે, જે કડવું હશે, પણ ખાંડમાં ભેળવીને આપણને એ પીવડાવશે. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે પાળતા એના વિધિ વિધાન, એની ખોજને જંખના જે લોકોને પ્રાણ. હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ, હોશે હોશે પાળીએ તારો એ ઉપદેશ, તારો એ ઉપદેશ. જીવન શુદ્ધિ સી રીતે રાખી શકે યુવાન, જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર. તારા દર્શન કાજ હું જોરું અંગે અંગ, તબ આજ્ઞાઓને કદી જોજે કરું ન ભંગ, જોજે કરું ન ભંગ.
माहूँ रह्यो बैदिनो मेहमान। तारी आज्ञाओथी तू राख मने न अजान। लग्नी सी लागी मने पल पल व्याकुल प्राण। जंखु झूरू पाड़वा तारा विधि विधान, तारा विधि विधान। परम सुखी छे जेमनो विशुद्ध जीवन पंथ। जेओ चाले छे सदा प्रभु नियम ने पंथ।